12 મે 2025 સોમવાર વૈશાખ પૂર્ણિમાના દિવસે આ એક વસ્તુ ખાઈ લેજો, ઘરમાં સોનાનો સૂરજ ઉગશે, આખું વર્ષ ધનનો વરસાદ થશે। મિત્રો, સોમવાર વૈશાખ પૂર્ણિમાની દિવસે આ એક વસ્તુ ખાઈ લેવી જોઈએ। વૈશાખ મહિનાની આ સોમવતી પૂર્ણિમા છે। આ સામાન્ય પૂર્ણિમા નથી। આ દિવસે આ એક વસ્તુ ખાતા જ તમારા પર માતા લક્ષ્મીની એવી કૃપા વરસાવશે કે તમારી કિસ્મત સાતમા આકાશ પર હશે। મિત્રો, પ્રકૃતિએ સમય જાહેર પર આવી અનમોલ વસ્તુઓ આપી છે, જે આજે માણસ અંધકાર ભરેલા જીવનમાં અમે ક્યાંક ખોવાઈ રહ્યા છીએ। આ વસ્તુ એવી હોય છે કે જેને આપણે સચોટ તારીખ અને સમય પર વાપરીએ છીએ તો એના લાભ આપણે આખું વર્ષ નહીં પણ આખું જીવન લઈએ છીએ। આજે જે માહિતી છે તે સાચે જ સુવર્ણવાદી છે। ભક્તો, કેમ કે આ માહિતી હમણાં જ આપણા ગુરુજી આપી છે અને આ બિલકુલ નવી માહિતી છે જે તમને બીજાથી મળવા મળશે નહીં। આ માહિતી મેળવવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી દે છે, પરંતુ આમ છતાં તેઓ આ મેળવતા નથી। તો આવી સ્થિતિમાં આ માહિતી મેળવવા માટે વિડીયોને અંત સુધી જુઓ, જેથી તમારી ગરીબીનો અંત આવી જશે। તમારા રોગ અને બીમારીઓ જડમાંથી સમાપ્ત થઈ જશે। પ્રેમાળ ભક્તો, આપણા જીવનમાં જે તારીખો હોય છે, જેમ કે હોળી, દિવાળી કે પૂનમ, એ પોતાની જયાએ ખાસ હોય છે। તેમ જ વૈશાખના પવિત્ર મહિનામાં આવતી પૂનમ ખૂબ વિશેષ હોય છે। આ વખતે પૂનમ શુભ સંયોગ લઈને આવી છે, તો આ ખાસ ઉપાય જરૂરથી કરજો ભક્તો। પરંતુ પહેલા એક નાની વિનંતી છે કે આ વિડીયોને લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી દેજો। તો ચાલો ભક્તો, પ્રિય ભક્તો, આ ઉપાય તમે વૈશાખ પૂર્ણિમાના દિવસે કરી શકો છો। આ ખૂબ જ જરૂરી અને અદ્ભુત ઉપાય છે। પૂર્ણિમાના દિવસે આને કેવી રીતે કરવું એ બહુ જ ધ્યાનથી સાંભળી લો। સોમવતી પૂર્ણિમા તમારા જીવનમાં ખાસ મહત્વ ધરાવતી હોય છે, એટલે તરત જ આ વિશેષ ઉપાય કરી લેવો જોઈએ। આ માહિતી તમારી માટે બહુ જ અમૂલ્ય છે। જો તમે આ પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરી લીધા તો તમારા રોગ અને બીમારીઓ દૂર થઈ જશે, કષ્ટ દૂર થઈ જશે અને સીધા માતા લક્ષ્મીના આશીર્વાદ તમને મળશે। તો ચાલો પ્રિય ભાવકોએ હવે મોડું ન કરીને જાણીએ કે આ વખતની વૈશાખ પૂર્ણિમાની તારીખ કઈ છે, તેની પૂજા સુખ શુભ મુહૂર્ત અને પૂજાની રીત શું છે, અને આ દિવસે કયો ઉપાય કરીને માં લક્ષ્મી વિધિની કૃપા મેળવી શકાય છે। પંચાંગના અનુસાર આ વર્ષે પૂર્ણિમાનો આરંભ 11 મેના રાત્રિ 8:02 થશે અને સમાપ્ત થશે 12 મેના રાત્રિ 10:25 પર। કારણ કે ઉપવાસ હંમેશા ઉદય તારીખ એટલે કે સૂર્યોદયના સમયની તારીખ પ્રમાણે કરવામાં આવે છે। તેથી આ વખતે વૈશાખ પૂર્ણિમાનો ઉપવાસ 12 મેના રોજ કરવામાં આવશે। આ દિવસે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા કરી શકાય છે। તેમને ચંદનથી તિલક કરવામાં આવે છે અને તુલસીના પાન અને જવ અર્પણ કરવામાં આવે છે। માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે। એ માટે મિત્રો, આ દિવસે પીળા વસ્ત્ર પહેરવું શુભ માનવામાં આવે છે। સોમવતી પૂર્ણિમાના દિવસે ગાયોને લીલો ચારો ખવડાવવું પુણ્યદાયી ગણાય છે। સાથે જ પૂજા કર્યા પછી અન્ન, ગોળ અને તમારી શક્તિ મુજબ પાણીનું દાન કરવાનું પણ એક પરંપરા છે, જે પુણ્ય આપે છે। સાથે આ દિવસે તામસિક સામાન જેમ કે માંસ, લસણ, કોબી અને ચોખાના વપરાશથી પરહેજ કરવો જોઈએ। કાળા રંગના વસ્ત્ર પહેરવાનો પણ પરહેજ કરવો જોઈએ। આ દિવસે કોઈ મહિલા અથવા વરિષ્ઠનું અપમાન કરવું જોઈએ નહીં, અને ન તો કોઈની પ્રત્યે મનમાં દુર્ભાવો રાખવો જોઈએ। પ્રિય ભક્તો, કેમ કે પૂર્ણિમા વ્રતનો ઉદ્દેશ્ય મન, વચન અને કર્મની શુદ્ધતા જાળવવી છે।
પૂર્ણિમાના રોજ સાંજે તુલસીના છોડની નીચે ગાયના ઘીનો દીવો કરવો અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીનું સ્મરણ કરતા તુલસીના છોડની 7 પરિક્રમા કરો. આવું કરવાથી તમારા સમગ્ર પરિવાર તંદુરસ્ત રહેશે અને તમારા આરોગ્ય પર ખરાબ અસર નહીં પડે. ભક્તો, જો વેપારમાં મુશ્કેલીઓ આવી રહી છે તો સોમવતી પૂર્ણિમાના દિવસે 11 ગોમતી ચક્ર અને 3 નાના એકાક્ષી નાળિયેર લો. આમને મંદિરમાં સ્થાપિત કરી તેમની દીપ અને ધૂપથી પૂજા કરો. પૂજા પછી એક પીળા રંગના કપડામાં ગોમતી ચક્ર અને એકાક્ષી નાળિયેર બાંધીને ઓફિસ કે દુકાનના પ્રધાન દ્વારે લટકાવી દો. પ્રિય ભાવકો, આ ઉપાયથી વ્યાપાર ચલવા લાગશે. ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે તો પૂર્ણિમાના દિવસે કેળાના વૃક્ષની ધૂપ, દીપ, રોલી, ચોખા વગેરેથી પૂજા કરો અને ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધ અર્પણ કરો. થોડા મિનિટ પછી તેને પ્રસાદ રૂપે પી લો. ભાવકો, આવું કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધ મીઠા થશે. કોઈ વ્યક્તિની પાસ તમારું કોઈ ધન અટકી ગયું છે. પૂર્ણિમાના દિવસે એક ગોઝબરનો ચક્ર લો અને સાંજના સમયે જ્યારે ધારો પડે ત્યારે કોઈ શાંત જગ્યાએ અથવા ઘરે બહારની ખાલી જગ્યા પર એક ગડ્ડો કરો. ત્યારબાદ શ્રી વાયુનાથને યાદ કરતા તે ગડ્ડામાં ગોઝબરનો ચક્ર દબાવી દો. પ્રિય ભક્તો, ભગવાન પાસે પ્રાર્થના કરો કે તે વ્યક્તિ તમારા પૈસા પાછા આપે. આ ઉપાયથી તમારું કામ બની જશે. જો સફળતા મળી ન રહી હોય અને પૈસા આવી ન રહ્યા હોય તો આ પૂર્ણિમા પર નહાવવા અને ધ્યાન શરૂ કરવા પછી ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની પૂજા કરો. પૂજાના સમયે કાચા ગાયના દૂધમાં તુલસીના પાન ઉમેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો, અભિષેક કરો. ભક્તો, આ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. મિત્રો, ઘરે કલહ છે, શાંતિ બાંધવા રહી નથી તો સોમવારની પૂર્ણિમા રોજ તુલસીના છોડ પર કલાવો ચઢાવો. આથી ઘરે નકારાત્મક ઉર્જાનું પ્રભાવ ઓછું થાય છે, જેનાથી સુખ, સમૃદ્ધિ અને પોઝિટિવ ઉર્જાનો પ્રવાહ થાય છે. જો નોકરી કે વેપારમાં ઘણી કોશિશો કર્યા બાદ પણ અડચણ આવતી હોય તો પૂર્ણિમા રોજ તુલસી પાસે 11, 21 કે 51 દીવા કરીને તુલસી ચાળીસાનો પાઠ કરો. પ્રિય ભક્તો, માન્યતા છે કે આવું કરવાથી આ કાઠિનતા દૂર થાય છે. ઘણી મહેનત કર્યા બાદ પણ જીવન ખુશમે પસાર નથી થતું તો પૂર્ણિમાના દિવસે તુલસીના છોડને 16 શૃંગારની સામગ્રી અર્પણ કરો. આ ખૂબ જ લાભદાયક છે. આથી વૈવાહિક જીવનમાં ખુશહાલી આવે છે અને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ મળે છે. ભક્તો, હવે તે ખાસ વસ્તુ વિશે જાણો જે વૈશાખ પૂર્ણિમાના દિવસે જરૂરથી ખાવાની હોય છે, જેને ખાવાથી આખું વર્ષ ધનનો વરસાદ થાય છે. તો બહુ ધ્યાનથી સાંભળો. આ બહુ જ મહત્વપૂર્ણ માહિતી છે જે તમારી બીમારીઓને ઝટપટ એકદમ જડથી સમાપ્ત કરી દે છે. મિત્રો, આ છોડને ઘરે લઈ લાવો. તે તમારા માટે આ ખૂબ જ મહત્વનો છોડ છે. આ છોડ મેળવવા માટે મોટા મોટા આયુર્વેદિક તબીબો પણ સરળતાથી મળે એ માટે તરસે છે, કારણ કે આ છોડ બહુ જ મૂલ્યવાન અને અદ્વિતીય છે. જેને આ છોડ મળી જાય એ સમજે કે એની દરિદ્રતા, દુઃખ અને તમામ કષ્ટો થોડા સમયમાં ટૂંકાઈ જશે. પ્રિય ભક્તો, આ જાણીએ તેનું નામ તેને ભેંડા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે અને સાથે સાથે આયુર્વેદથી ભરેલું છે. ભક્તો, આ છોડ વિશે તમે જોયું હશે અને તેના ફળો પણ ખાધા હશે. ભક્તો, ચાલો ભેડા વિશે થોડી માહિતી લઈએ. ત્યારબાદ આથી મળતા આયુર્વેદિક ફાયદા અને ચમત્કારિક પ્રયોગો વિશે જાણીશું. ભક્તો, શું તમને ખબર છે કે ભેડા શું છે કે ભેડાનો ઉપયોગ કઈ વસ્તુમાં થાય છે? જો તમને ખબર નથી તો જે જાણો. ભેડાનો તેલ વાળોને કાળા કરવાનો ઉપયોગી માનવામાં આવે છે.
આગથી બળવાથી ઘાવ પર ભેડાનું તેલ બહુ જ લાભદાયી હોય છે. પ્રિય ભક્તો, ભેડા વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષોને દૂર કરે છે. પણ તેનો મુખ્ય ઉપયોગ કફની સમસ્યાઓમાં થાય છે. આ આંખો માટે ફાયદાકારક છે અને પછીના વાળ માટે પણ પોષક રોજાવાય છે. આ ઉપરાંત ભક્તો, ભેડા વહેલા વાળ પીંધવવા, ઘૂંટણો અડકવાથી, નાકના સંબંધિત રોગો, રક્તની બીમારીઓ, ગળાના રોગ તેમજ દિલના રોગોમાં પણ લાભદાયી છે. ભેડા કરોડાઓને મારવાના ઔષધ તરીકે ઉપયોગમાં લેવાય છે. ભેડા મોતિયાબિંદને દૂર કરે છે. તેની છાલ રક્તની અછત, પીલિયા અને સફેદ કુષ્ઠમાં ફાયદાકારક છે. તેના બીજ કડવા અને અત્યધિક પ્યાસ, ઉલટીને સાથે સંબંધિત છે અને દમના રોગને દૂર કરે છે. પ્રિય બંધુઓ, હવે જોઈએ કે ભેડા શું છે. આ કઈ પ્રકારનો છે? ભેડા ત્રિફલાનું એક ભાગ છે. વસંત ઋતુમાં જ્યારે તેના પત્તા ઝઝૂકી જાય છે ત્યારે આ પર કાંસેના રંગની નવી પૂરક અથવા શાખા ઉગે છે. ઉનાળાના પ્રવેશ પર આ પૂરક અથવા શાખા સાથે ફૂલો ખીલે છે. વસંતેલા પહેલા આના ફળો પકવા લા હોય છે. ભેડાના ફળોની છાલો કફ ઓછો કરનારો હોય છે. પ્રિય બંધુઓ, આ ગરદન અને શ્વાસ માર્ગની જોડાણની બીમારીઓ પર ખૂબ સારું અસર કરે છે. તેના બીજ દુખાવો અને સૂજન ઘટાડવામાં મદદ કરે છે. ભક્તો, હવે જાણો કે આના બીજા ભાષાઓમાં તેમજ અન્ય નામો શું છે. તેને હિન્દીમાં હલ્લા ભેડા કહેવાય છે અને ફૂલોનું નામ ટર્મિનાલિયા બેરિકા છે. સંસ્કૃતમાં ભૂતવાશ અને ઉર્દૂમાં બહેરા વગેરે નામો આવે છે. પ્રિય ભક્તો, અત્યાર સુધી તમે ભેડાના ઘણા નામો જાણ્યા છે. હવે આપણે આથી મળતા આયુર્વેદિક ફાયદા અને ચમત્કારિક ઉપયોગ વિશે જાણીએ. તો આયુર્વેદિક ઉપયોગ એવા છે. ભક્તો, પહેલું છે કે જે લોકોના વાળની સમસ્યા હોય છે, જેમ કે ખૂણાથી પહેલા વાળ સફેદ થઈ ગયા હોય છે કે વાળ તૂટવા લાગ્યા હોય છે, તો તમે ભેડાના ઉપયોગથી વાળની સમસ્યાથી મુક્ત થઈ શકો છો. આ માટે તમને ભેડાના ફળનું તેલ તમારા વાળમાં લગાવવાનું છે. પ્રિય ભક્તો, મીંગી શું હોય છે? આના ફળની અંદર જવું એક નાનું બીજ હોય છે, તેને મીંગી કહે છે. તો આના તેલને તમારા વાળમાં લગાડવું જોઈએ. આથી વાળનો ઝો, વાળનું તૂટવું વગેરે બધું સમાપ્ત થઈ જાય છે. ભક્તો, ભેડાનું ફળ તમે માર્કેટમાં મેળવો છો, તો તમે આનો ઉપયોગ કરી શકો છો. આંખોના રોગ માટે પણ ભેડાનો ઉપયોગ કરી શકો છો. પ્રિય ભક્તો, તો ભેડા અને ખાંડ બરાબરે મળશે તે પ્રમાણમાં મિશ્રણનો ઉપયોગ કરવાથી આંખોની જ્યોતિ વધે છે. કહેવામાં આવે છે કે તમારી આંખોની રોશની વધારવા માટે શું કરવું? તો તમે આ પદ્ધતિનો ઉપયોગ કરીને તમારી આંખોની જ્યોતિ વધારી શકો છો. ભક્તો, ભેડાના છાલને પીસીને બુરા સાથે ભેળવીને લપેટવાથી આંખના દુખાવામાં ઓછું થાય છે. ભેડાની મીંગીને મધ સાથે મિક્સ કરીને કાજળના રૂપમાં થાપવાથી આંખના દુખાવા અને સૂજનમાં આરામ મળે છે. પ્રિય ભક્તો, આ પછી ઘણા બાળકોમાં આ જોવા મળે છે. લાળ પડવાની સમસ્યા. હા ભક્તો, જેમના બાળકોને આ પ્રકારની સમસ્યા છે, તેમના માટે 2 ગ્રામ ભેડા અને એટલી જ માત્રામાં ખાંડને લઈને બંનેને સારી રીતે મિક્સ કરવું. તેથી કેટલાક દિવસો સુધી ખાઈને લાળ વહેવાની સમસ્યા ઠીક થાય છે. આ સમસ્યા મોટા લોકોમાં પણ જોવા મળે છે. તો આ ઉપાય કરીને લાળ વહેવાની મુશ્કેલીમાંથી છુટકારો મેળવી શકાય છે. ભક્તો, આના પછી દમ રોગમાં ભેડા અને હરડની છાલને બરાબર પ્રમાણમાં લઈને ચૂરણ બનાવી લો. આને 4 ગ્રામની માત્રામાં લેવાથી દમ અને ખાંસીમાં આરામ મળે છે. ભક્તો, ભેડાના બીજ એટલે કે તેના ફળમાંથી બીજને કાઢી ફળના 3 થી 6 ગ્રામ છાલને મોંમાં રાખીને ચૂસવાથી પણ ખાંસી અને દમ રોગમાં આરામ મળે છે.
ભેડાના ફળની છાલની રૂટીન 10 ગ્રામની માત્રામાં વધારે શહદ મળાવી લો. આને ચાટવાથી ધમનીઓના ગંભીર પરેશાની અને હિડકીમાં પણ જલ્દી લાભ મળે છે. પ્રિય ભક્તો, કિડનીની પથરી માટે આનો ઉપયોગ થાય છે. ભક્તો, જેની પાસે પથરી હોય એ વ્યક્તિ ખૂબ જ થોડા દુઃખ સાથે તણાવમાં રહે છે. ક્યારેક આ માટે સર્જરી સુધીની ખોટ આવે છે. પ્રિય ભક્તો, તમે પરેશાન થવાની જરૂર નથી. તમે પોતે આનો ઉપયોગ કરીને પથરીને દૂર કરી શકો છો. ભક્તો, ભેડાના ફળના માટાનો 3 થી 4 ગ્રામ ચૂર્ણમાં મધ ઉમેરો. આને સવારે અને સાંજે ચાટવાથી કિડનીના પથરીની બીમારીમાં આરામ થાય છે. પ્રિય ભક્તો, ઉધારમાં પણ ભેડાનો ઉપયોગ થાય છે. ભક્તો, ભેડા દ્વારા ઉધરસ ઘટાડવા માટે 3-4 ઉપાયો જણાવી રહ્યો છું. તમને કઈ રીત સારી લાગે છે ત્યારે તેને જરૂર પ્રયત્નમાં લેવો. તો પ્રથમ, ભેડાના હાડકોને ચૂસવાથી લાભ મળે છે. બકરીના દૂધમાં અડુસા, કાળા મીઠા અને ભેડા નાખીને પકાવીને ખાવાથી તમામ પ્રકારની ઉધરસમાં લાભ થાય છે. પ્રિય ભક્તો, ભેડાના 10 ગ્રામ ચૂર્ણમાં મધ ભેળી લો. આને સવારે અને સાંજે ભોજન પછી ચાટવાથી સૂકી ઉધરસ અને જૂના રોગમાં ખૂબ લાભ થાય છે. ભક્તો, ભેડાના ફળમાં ઘી લગાવી લો. એની ઉપર અમ્મત જેટલું ટૂંકું લોટ લાગણું લગાવીને પકાડો. જ્યારે તે ત્વચાની ગરમી જેટલો ઠંડુ થઈ જશે ત્યારે ઉપરનું લોટ કાઢી નાખો. પછી ભેડાના હીકોને ચૂસો. આથી ખાંસી, જુકામ, શ્વાસની તકલીફ અને ગળામાં શરીર ઉતારવાની સમસ્યામાં ફાયદો થાય છે. ભેડાનો એક ફળને ઘીમાં ડૂબી લઈને ગાયના બાથાના કપાડામાં લપેટો. પ્રિય ભક્તો, તેને ગાયના કંડામાં મૂકીને આગમાં પકાવી લો. તેને બીજ વગર કરીને મોંમાં રાખીને ચૂવો. આથી ખાંસી, જુકામ, દમામે અને ગળાની સમસ્યાઓનો નાશ થાય છે. ભક્તો, આ આયુર્વેદિક માહિતી હતી. હવે જાણીએ આથી મળવા ગૌરવમય અને આધ્યાત્મિક ઉપયોગ વિશે. કારણ કે પ્રિય ભક્તો, આયુર્વેદિક સાથે સાથે તાંત્રિક ઉપયોગ જાણવું પણ મહત્વના છે. તો ભક્તો, બહેડાની જડ અને એની એક પત્તી લઈને પૈસા રાખવાના સ્થળે મૂકી દો. આ પ્રયોગ ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી. આ સિવાય પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં બહેડાનું પાન ઘરે રાખજો. ઘર પરથી ઉપરી હવામાના પ્રભાવથી મુક્ત રહેશે. મિત્રો, ઘણા લોકોના પ્રશ્ન છે કે અમને રાત્રે યોગ્ય રીતે ઊંઘ આવતી નથી તો શું કરીએ? તો તમે કોઈ શુભ નક્ષત્રમાં બહાડાના જડને લઈ તકિયા નીચે મૂકીને સૂઈ જશો તો ઊંઘ સારી પડે છે. રાત્રે ખરાબ સપનાઓ આવવાનું બંધ થઈ જાય છે. તેથી ઘણા લોકોએ કહેવું શરૂ કર્યું છે, અમે ઘણી મહેનત કરીએ છીએ, પરંતુ મહેનતના બદલામાં અમને ધંધો સારો ન ચાલતા પૈસો મળતા નથી. તો તમે કોઈ શુભ દિવસે તેના જડને લઈ કામના સ્થળે રાખશો તો તમારો ધંધો સાચી રીતે ચાલવા લાગશે. ત્યાર પછી તે જ દિવસથી તમારી પ્રગતિ શરૂ થાય છે. પ્યારા ભક્તો, આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખો. આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.